Namaste, Shivsha. Welcome, students, to the online teaching session of Investment Banking and Financial Services, Part 12. Hello, I am Professor Abhin Varghese. Let us start our today's topic with leasing and hire purchase. અને leasing and hire purchase માં આપણે ક્યાં પહોંચ્યા હતા? તો leasing and hire purchase માં આપણે પહોંચ્યા હતા. Last lecture we have completed contents of lease agreement. Contents of lease agreement પછી હવે આપણે start કરશું lease rental determination. લીઝ રેન્ટલ ડિટર્મિનેશન એટલે શું? તો લીઝ રેન્ટલ ડિટર્મિનેશન નો મતલબ થાય છે કે લીઝ ઉપર જ્યારે પણ આપણે કોઈ એસેટ્સ આપી એનો રેન્ટ કેવી રીતે નક્કી કરી શકાય? હાઉ કેન ધ રેન્ટ બી ડિટરમાઇન્ડ? સો ધ ડિટરમાઇન્ડ સ્ટ્રક્ચર ઓફ લીઝ રેન્ટલ શુડ બી suitable ટુ ધ લેસર એન્ડ ધ લેસી. જે પણ રકમ હોય છે એ લેસર અને લેસી બંને વ્યક્તિઓને સૂટ થતા હોવા જોઈએ, જેના કારણે બંને વ્યક્તિઓને અનુકૂળ પડે છે કોઈ પણ ડેફિનેટ ટર્મ્સ એન્ડ કન્ડિશન કે કોઈ પણ ડેફિનેટ રકમ ઉપર ભાગ લેવામાં. From the lesser angle, the lease rental should ensure to lessor for expected return, and from viewpoint of lessee, the lease rental should synchronize with his cash flow. મતલબ લેસરના દ્રષ્ટિકોણથી આપણે સમજી શકાય કે એ કેટલું રિટર્ન એક્સપેક્ટ કરે છે, કેટલું રિટર્ન ધારે છે, જેના કારણે એને પોતાની એસેટ ફુલફિલમેન્ટ થાય. સાથે સાથે લેસીના દ્રષ્ટિકોણથી એ પોતાના કેશ ફ્લોને સિંક્રોનાઇઝ એટલે શું? એક સમાન કરવા માંગે છે. લીઝ રેન્ટલ સ્ટ્રક્ચર ઇઝ કન્વીનિયન્ટ ટુ ધ લેસી. લીઝ રેન્ટલ જે સ્ટ્રક્ચર જે કહેવાય, લીઝને જે ભાડું આપી, સો લેસી કેન પે ધ લીઝ રેન્ટ ફ્રોમ કેશ ફ્લો જનરેટેડ ફ્રોમ ધી ઓપરેશન. જે પણ કામ કરતું હોય, જે પણ ઇકોનોમિક વહીવટ કરતું હોય, જે પણ ટ્રાન્સફોર્મેશન કરતું હોય, એનાથી જે કેશ ફ્લો જનરેટ થાય એનાથી એ લીઝ આપી શકે અને પોતે કંઈક રિટર્ન્સ ગેઇન કરી શકે. સો લીઝ રેન્ટલ ડિટર્મિનેશન એક આખી એક પ્રોસેસ કહેવાય છે, જેના કારણે બંને ઓપ્ટિમમ પ્રાઇસ ઉપર અથવા પ્રાઇસ ડિસ્કવરી ઉપર પહોંચે છે, જેના કારણે રેન્ટ નક્કી કરી શકાય. તો ફાઇનાન્શિયલ લીઝ આપણે કેવી રીતે ઇવેલ્યુએટ કરવું? આપણને ખબર છે કે બે પ્રકારના લીઝ હોય છે, ઓપરેટિંગ લીઝ અને ફાઇનાન્શિયલ લીઝ. તો ફાઇનાન્શિયલ લીઝ નક્કી કરવા માટે સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે જે પણ લોન લીધેલી હોય એ પેમેન્ટ શેડ્યુલ શું છે, જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એનું સેવિંગ કેવી રીતે કરી શકાય, મતલબ જે પણ રોકાણ કરેલું એમાં બચત કેવી રીતે કરી શકાય. પછી જે પણ ફાઇનાન્શિયલ લીઝમાં કેશ સેલ્વેજ થી હોય અથવા કેશ બાકી રહી ગયું હોય, એના પછી આપણે ટેક્સ જે બાકી દે ચૂકવવાનો એ શું છે. જે પણ ઓનિંગ કરતા હોય, મતલબ જે પણ કોસ્ટ માલિકાઈનું રાખતા હોય, એની ઉપર ટેક્સ કેટલું ચૂકવવું પડે. અને લીઝ કોસ્ટ એટલે શું? લીઝ કોસ્ટ નો મતલબ થાય છે કે લીઝ ઉપર દેતા પહેલા જે કિંમત ચૂકવવી પડે એની ઉપર ટેક્સ કેટલું ચૂકવવું પડે. પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ધ કોસ્ટ ઓફ ઓનિંગ એન્ડ લીઝિંગ. હાલની વેલ્યુ શું કહેવાય માલિકી અને લીઝિંગ માટે. ફાઇનાન્શિયલ લીઝ ઇવેલ્યુએશન બે રીતે તમે નક્કી કરી શકો છો. ફાઇનાન્શિયલ લીઝ ઇવેલ્યુએશન તમે નક્કી કરી શકો છો બાય પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ફ્લો એન્ડ બાય ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ફાઇનાન્શિયલ વેલ્યુ શું, પ્રેઝન્ટ વેલ્યુ છે શું? તો પ્રેઝન્ટ વેલ્યુ મેથડ ની અંદર આપણે 4 સ્ટેપ્સ ની અંદર પ્રેઝન્ટ વેલ્યુ મેથડ થી લીઝ રેન્ટલ નક્કી કરીએ છીએ. પહેલી વસ્તુ કે સપોઝ આપણી પાસે કોઈ પણ આપણે એક જમીન લીધી, હવે એ જમીનમાંથી કેટલો ખર્ચો આવે છે, ફોર એક્ઝામ્પલ ટેક્સ કેટલો ચૂકવવો પડે છે, મેન્ટેનન્સ શું કરવું પડે, કેટલું બાંધકામ કરવું પડે, એટલે એક્સ વાય ઝેડ જે પણ એક્સપેન્સીસ હોય, બાય રિડ્યુસિંગ ધ ટેક્સ એડવાન્ટેજને રિડ્યુસ કરીને ઓફ ઓનિંગ એન એસેટ સચ એન ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સ. એટલે આ ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સ આપણે કરતા હોય, આ ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સ કરવાના કારણે આપણને પ્રેઝન્ટ વેલ્યુ કેટલી મળે છે. પછી એકવાર કેશ આઉટફ્લો નક્કી થઈ જાય પછી તમે કેશ ઇનફ્લો નક્કી કરો છો, એટલે કેશ અંદર કેટલી આવે છે. મતલબ ફોર એક્ઝામ્પલ મારી પાસે જમીન હોય છે, એ જમીન ઉપર કામ કરવાના કારણે અંદર કેટલી રકમ આવે છે આફ્ટર ટેક્સ. ડિટરમાઇન ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ આઉટફ્લોઝ. પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ આઉટફ્લોઝ એટલે શું? પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ આઉટફ્લોઝ નો મતલબ થાય છે કે જે પ્રેઝન્ટલી હું કિંમત ચૂકવું છું એની અત્યારની કિંમત કેટલી છે. કેમ કે ફ્યુચરની અંદર જ્યારે પણ હું કિંમત ચૂકવીશ ત્યારે ડેફિનેટલી મારે કંઈક એક્સ્ટ્રા રેટ ઓફ ઇન્ટરેસ્ટ અકોર્ડિંગ ટુ ઇન્ફ્લેશન, અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ ચૂકવવી પડે છે. એન્ડ આફ્ટર કેશ ઇનફ્લોઝ બાય ડિસ્કાઉન્ટિંગ એટ વેટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. વેટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ઉપરથી મારે ડિસ્કાઉન્ટ કરવું પડે. Decide in favor of leasing out an asset if present value of cash inflow exceed present value of cash outflow. That is, if net present value positive. Otherwise, in case NPV is negative, the lessor would lose on leasing out the asset. મતલબ જો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ઇનફ્લોસ એનપીવી પોઝિટિવ આવતો હોય, નેટ પ્રેઝન્ટ વેલ્યુ પોઝિટિવ આવતી હોય તો ડેફિનેટલી આપણે લીઝ કરી શકાય. અને જો નેગેટિવ આવતી હોય
તો નુકસાન આવે છે લીઝ આઉટ કરવાની અંદર. એટલે આ પ્રેઝન્ટ વેલ્યુના આધારે આપણે નક્કી કરી શકાય કે કેવી રીતે આપણે લીઝ ઇન કરવું કે લીઝ આઉટ કરી શકાય, રાઈટ. નેક્સ્ટ મેથડ આપણે કહેવાય ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. હવે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન મેથડ એટલે શું? તો ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન મેથડ આપણે આવી રીતે સમજી શકાય. ધ ફોલોઇંગ સ્ટેપ્સ આર રિક્વાયર્ડ ટુ પ્રેક્ટિસ ધ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન મેથડ. ડિટરમાઇન ધ ફ્યુચર નેટ કેશ ફ્લોઝ ફોર ધ પીરિયડ ઓફ ધ લીઝ. નક્કી કરી શકો છો કે ફ્યુચરની નેટ કેશ ફ્લો શું છે કોઈ પણ એક લીઝની એક. ધ નેટ કેશ ઇનફ્લોઝ આર એસ્ટિમેટેડ ફ્યુચર નેટ કેશ ફ્લોઝ ફોર ધ પીરિયડ ઓફ લીઝ. એટલે નેટ કેશ ઇનફ્લો શું છે? ફ્યુચર નેટ કેશ ફ્લોઝ છે ફોર ધ પીરિયડ ઓફ ધ જેટલા પીરિયડમાં તમે લીઝ ઉપર એસેટ આપો છો એના આધારે કેશ ફ્લો નક્કી કરો. ધ નેટ કેશ ઇનફ્લોઝ આર એસ્ટિમેટેડ ફ્યુચર અર્નિંગ્સ. એ શું કહેવાય? ભવિષ્યની જે અર્નિંગ્સ કહેવાય ફ્રોમ લીઝિંગ આઉટ ધી એસેટ્સ બિફોર ડિપ્રિસિએશન પહેલા બટ આફ્ટર ધ ટેક્સ. ડિટરમાઇન ધ રેટ ઓફ ડિસ્કાઉન્ટ. રેટ ઓફ ડિસ્કાઉન્ટ નક્કી કરવું at which the present value of cash inflows is equal to the present value of cash outflows. This may be determined આ ફોર્મ્યુલા નીચેની ફોર્મ્યુલા પ્રમાણે તમે નક્કી કરી શકો. When annual net cash flows are equal over the life of the asset. Suppose એક life of the asset આપણે કહીએ સપોઝ 5 વર્ષની એસેટ છે, મશીનરીની 5 વર્ષની લાઈફ છે. Firstly find out the present value factor by dividing the initial outlay. Initial outlay તમે ડિવાઈડ કરો છો. Initial outlay divided by annual cash flow. ઇનિશિયલ આઉટલે એટલે શું? ઇનિશિયલ કોસ્ટ શું છે ડિવાઇડેડ બાય એન્યુઅલ કેશ ફ્લો શું આવે છે. Then consult the present value annuity tables with number of years or equal to the life of asset and find out the rate at which calculated present value factor is equal to the present value given in the table. જે present value table ની અંદર જે રકમ આપેલી હોય એ તમે એન્યુઅલ નેટ કેશ ફ્લો નક્કી કરવા માટે યુઝ કરી શકો. સો ધીસ ઇઝ ધી એન્ટાયર ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન મેથડ જે તમે આખી સ્ટેપ વાઇઝ ફોર્મ્યુલામાં કહી શકો. The reason for not making you understand by figures is કે આપણે આ થિયોરેટિકલ પેપરની અંદર બીજા કોઈ એસ્પેક્ટ નથી જે આપણે કેલ્ક્યુલેશન્સમાં યુઝ કરી શકાય. આનો એકાદો રેફરન્સ બુકની અંદર સમ્સ હોય તો તમે એડ કરી શકો છો. બાકી મારા દ્રષ્ટિકોણથી આ મેથડ નો ડાઉટ ખાલી પૂછાય છે બટ ઇટ ઇઝ નોટ આસ્ક ધેટ મચ ફ્રીક્વન્ટલી. એટલા માટે કોઈ ફિગર્સ ખાસ કરીને લેતો નથી આ સમજાવવામાં. So we have completed 50% of chapter 3 or unit 3. Now we start with chapter 2, that is hire purchase. So what is basically hire purchase? હવે hire purchase is slightly similar to leasing, પણ hire purchase કેવી રીતે અલગ પડે છે તો એ જાણવા માટે સૌથી પહેલા અર્થ સમજી લઈએ. Hire purchase is an arrangement for buying expensive consumer goods. પહેલી વસ્તુ આપણને ખબર પડી ગઈ કે આપણે goods purchase કરવા માટે આ ગોઠવણી કરીએ છીએ. જે બાયર શું કરે છે? બાયર મેક્સ એન ઇનિશિયલ ડાઉન પેમેન્ટ. એક ઇનિશિયલ ડાઉન પેમેન્ટ કરે છે એન્ડ પ્લેસ બેલેન્સ. બેલેન્સ એટલે શું? જે પણ રકમ બાકી હોય પ્લસ ઇન્ટરેસ્ટ. જે બેલેન્સ ઉપર ઇન્ટરેસ્ટ આવે ઇન ઇન્સ્ટોલમેન્ટ, રાઈટ. એટલે આપણે કહી શકાય હાયર પરચેસના એન્ડ ઉપર તમારી પાસે એસેટની માલિકાઈ આવી જાય છે. The term hire purchase, આ hire purchase ક્યાં ઉપયોગ કરવામાં આવે છે? The term hire purchase is commonly used in United Kingdom and it's more commonly known as installment plan. એટલે તમને ખ્યાલ આવી જાય છે કે the second name of hire purchase that is easily known to us from the entire slide is, it is an installment plan in United States. However, there can be difference in that between the two. બે વ્યક્તિઓ વચ્ચે ડિફરન્સ હોઈ શકે છે. With some installment plans, the buyer gets ownership rights. Buyer ને શું થાય છે? માલિકીના રાઈટ મળી જાય છે. As soon as the contract is signed with the seller, contract તરત તમે કરી લો છો. એટલે શું લખેલું છે? અમુક ઇન્સ્ટોલમેન્ટ પ્લાન ની અંદર બાયર ને માલિકાઈનો અધિકાર મળી જાય છે as soon as the contract is signed with the seller. કોન્ટ્રાક્ટ જેમ સેલરની સાથે સાઇન કરો. With hire purchase agreement, the owner of the merchandise is not officially transferred to the buyer. The ownership of is not officially તો નથી જતું પણ આપણે કહી શકાય અનઓફિશિયલી જ્યાં સુધી ઇન્સ્ટોલમેન્ટ્સ કે પેમેન્ટ્સ કે એ પીરિયડ ઓફ ડ્યુરેશન પતી નથી જતો ત્યાં સુધી હાયર પરચેસ અગ્રીમેન્ટમાં જે પણ વ્યક્તિ એ અગ્રીમેન્ટમાં એન્ટર થાય એની માલિકીમાં નથી આવતો પણ જેમ પીરિયડ પતી જાય જેમ ઇન્સ્ટોલમેન્ટ આવી જાય એમ તરત બધું મળી જાય છે. What are the characteristics of hire purchase? Hire purchase ની ખાસ ફીચર્સ શું છે? તો there are 6 characteristics of hire purchase જેમ સ્લાઇડમાં ઇન્ડિકેટ કર્યું છે. પહેલો characteristics છે આપણે ઓબ્ઝર્વ કરી શકાય. The payment is to be made by the hirer. એટલે જે પણ બાયર છે
એટલે જેમ લીઝિંગ એગ્રીમેન્ટમાં લેસર અને લેસી હતો એ જ રૂપે આની અંદર હાયરર છે જે નોર્મલી ખરીદદાર હોય છે, પરચેઝર હોય છે, ટુ ધ હાયરી જે ઈ ખરીદવા માટે કોન્ટ્રાક્ટ અથવા ઈ હાયર પરચેસ એગ્રીમેન્ટ તૈયાર કરે છે. યુઝ્યુઅલી ધ વેન્ડર ઇન ઇન્સ્ટોલમેન્ટ્સ ઓવર અ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ. એક સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમની અંદર ડેફિનેટલી એ વર્ક કરતો હોય, રાઈટ. સો સેકન્ડ પોઈન્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ જે તમારા સ્ક્રીન ઉપર છે કે ધ પોઝિશન ઓફ ધ પોઝિશન તો એટલે પોઝિશન તો મળી જાય છે એટલે વાપરી શકે છે, એનો ઉપયોગ કરી શકે છે, એ કોઈ પણ પ્રકારનો ડેમેજ થાય તો એને રિપેરેબિલિટી કરાવી શકે છે, બટ માલિકે મળતી નથી. માલિકે મેળવવા માટે સમય હોય છે. That is, there is some time duration that is left out for obtaining immediate transfership of ownership. The third point that is written is the property in the good remains with the vendor. Property in the good remains with the vendor એટલે જે પણ હાયરી હોય છે એની પાસે રહે છે till the last installment is paid. જ્યાં સુધી લાસ્ટ હપ્તો તમે ચૂકવી ન દો ત્યાં સુધી. The ownership passes એટલે માલિકાઈ ક્યારે જાય છે? The ownership passes to the buyer when he pays all the installments. જ્યારે હાયરર આપણે કહી શકાય હાયરી ને કમ્પ્લીટ ઇન્સ્ટોલમેન્ટ આપી દે છે એટલે કમ્પ્લીટ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ જાય છે એના પછી એ ઓનર થઈ જાય છે. એટલે ઇન કેસ જો હાયરર પોતાના પેમેન્ટમાં ડિફોલ્ટ કરવું એટલે ન ચૂકવે તો હાયરી પાસે અધિકાર છે કે એ ગુડ્સને લઈ શકે છે પોતાના માલિકીમાં. The hiree or the vendor can repossess the goods in case of default and treat the amount received by the way of installment as higher charge for the period. એટલે હાયર ચાર્જ કરીને લઈ શકે છે. ફિફ્થ આપણે ઓબ્ઝર્વ કરી શકાય the installment in the hire purchase include interest as well as repayment of the principal. ઇન્સ્ટોલમેન્ટ ની અંદર શું હોય છે તો ઇન્સ્ટોલમેન્ટ ની ફોર્મ્યુલા પણ આપણે એક એક લખી શકાય કે ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ એક તો ઇન્ટરેસ્ટ હોય છે પ્લસ હાયર પરચેસ ની રકમ હોય છે. Usually the hiree charges interest on flat rate. Normally hiree છે ને આ ફ્લેટ રેટ ઉપર ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે. હવે હાયર પરચેસ એગ્રીમેન્ટમાં કન્ટેન્ટ શું હોય છે? What are the various contents in hire purchase agreement? So every hire purchase agreement shall state that hire purchase price of the goods. First of all, description of the good, price જે બંને પાર્ટીઝે નક્કી કર્યું છે, cash price of the goods, cash price શું છે goods ની, that is to say the price at which the goods may be purchased by the hirer for the cash. કયા તારીખે આ અગ્રીમેન્ટ બને છે? The date on which the agreement shall be deemed to have commenced. કઈ તારીખે આ અગ્રીમેન્ટ બને છે? The number of installment by which hire purchase price is to be paid. કેટલા ઇન્સ્ટોલમેન્ટ ની અંદર હાયર પરચેસ પ્રાઇસ તમે પે કરી શકો. The amount of each of the installments and date or mode. કઈ તારીખે તમે લાસ્ટ પેમેન્ટ કરી શકો છો, કયા સ્વરૂપમાં, that is cash છે, ચેક છે, ક્રેડિટ કાર્ડ છે, the date upon which it is payable and person to whom and the place where it is payable. કયા વ્યક્તિને તમે આપી શકો છો અને કઈ જગ્યાએ તમે આપી શકો. The goods to which agreement relates. કઈ તરીકે તમે અગ્રીમેન્ટ અથવા કઈ વસ્તુ વિશે ગુડની ચર્ચા થાય છે અગ્રીમેન્ટમાં. ઇન અ મેનર સફિશિયન્ટ ટુ ધ આઈડેન્ટિફાઈ. મતલબ કરારની અંદર એવી રીતે વર્ણન કરવામાં આવે છે જેના કારણે ગુડ્સની આઈડેન્ટિટી થઈ શકે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ એસેટ છે તો એનો મોડલ નંબર, એનો એન્જિન ચેસિસ નંબર, એના કન્ટેન્ટ્સ, એની યુટિલિટી, મેન્યુફેક્ચરર કોણ છે, મેન્યુફેક્ચરની ડિટેલ્સ શું છે, કયા સંદર્ભની અંદર કરવામાં આવે. એટલે ગુડ્સની કમ્પ્લીટ આઈડેન્ટિટી બંને પાર્ટીઝની થઈ શકે છે ઇન કેસ કોઈ પણ પ્રકારનો કન્ફ્લિક્ટ થાય. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે બિઝનેસ લોમાં સમજી ગયા કે સપોઝ જે વ્યક્તિ હાયરર હોય છે, હવે એ વ્યક્તિ કહી દે ડાયરેક્ટલી કે આ મેં આ હાયરી પાસે ગુડ્સ પરચેસ કરી જ નથી, તો એ મારા માટે ક્લેમ ન કરી શકે. then it becomes a difficulty. એટલા માટે સ્પષ્ટતા કરવા માટે આ લાસ્ટ ક્લોઝ એડ કરવામાં આવે છે. Now this is the most important topic when it comes to examination point of view, because this is the difference between leasing and hire purchasing. So what is the difference between leasing and hire purchasing? તો leasing and hire purchasing માં આપણે ઓબ્ઝર્વ કરી છે ફર્સ્ટ ઓફ ઓલ ઓનરશિપ. તો લીઝિંગ માં શું છે? વિથ ફાઇનાન્સ કંપની ધ લેસર, મતલબ માલિકાઈ હકીકતમાં એસેટની કોની પાસે હોય છે? લેસરની પાસે જ હોય છે. હાયર પરચેસિંગમાં શું થાય છે? જ્યારે બધા હપ્તા ચૂકવી દે છે ત્યારે એ માલિક પાસે એટલે હાયરર પાસે બની જાય છે.
રાઈટ. ડેપ્રિસિએશન, કોઈ પણ પ્રકારનો ઘસારો થાય છે, ધ લેસર એન્ડ નોટ ધ લેસી ઇઝ એન્ટાઇટલ્ડ ટુ ક્લેમ ડેપ્રિસિએશન ટેક્સ શીલ્ડ. તમને બધાને ખબર હશે કે આપણે બેલેન્સ શીટમાં જ્યારે પણ ડેપ્રિસિએશન ટેક્સ રાખીએ છીએ તો એનો ફાયદો લેસરને થવો જોઈએ, લેસીને ન થવો જોઈએ. લેસી તો ખાલી ઇન્સ્ટોલમેન્ટ ચૂકવે છે, લેસી તો ખાલી એનું ભાડું ચૂકવે છે. પણ હાયર પરચેઝિંગમાં શું થાય છે, હાયર પરચેઝિંગ પોતે માલિક થવાનું હોય, એટલે આ કેસની અંદર આપણે કહી શકાય હાયરીને કોઈ બેનિફિટ નથી, હાયરરને બેનિફિટ છે. એટલે લખેલું ધ હાયરર ઇઝ એન્ટાઇટલ્ડ ટુ ક્લેમ ડેપ્રિસિએશન ટેક્સ શીટ. કેપિટલાઇઝેશન, એપ્રિસિએશન કેવી રીતે થઈ શકે, ડન ઇન ધ બુક્સ ઓફ ધ લેસર. બરોબર. એ જ રૂપે ફોર એક્ઝામ્પલ આપણે કહી શકાય હાયર પરચેસિંગમાં ડન ઇન ધ બુક્સ ઓફ હાયરર. પેમેન્ટ્સ, ધી એન્ટાયર લીઝ પેમેન્ટ્સ આર એલિજિબલ ફોર ટેક્સ કમ્પ્યુટેશન. જે સંપૂર્ણ લીઝ પેમેન્ટ કહેવાય એ ટેક્સ કમ્પ્યુટેશન માટે હોય છે ઇન ધ બુક્સ ઓફ લેસી. હાયર પરચેસિંગમાં ઓનલી ધ હાયર ઇન્ટરેસ્ટ ઇઝ એલિજિબલ ફોર ટેક્સ કમ્પ્યુટેશન ઇન ધ બુક્સ ઓફ હાયરર. મતલબ જે પણ ટેક્સ પેમેન્ટ થતા હોય એ જ ખાલી આપણે નક્કી કરી શકાય. મેગ્નિટ્યુડ તેના માટે ઉપયોગ કરવામાં આવશે. So it is used as a source of finance usually for acquiring high cost assets. મોટા મોટા assets such as machinery છે, ship છે, એ મેળવવા માટે તમે પ્રાપ્ત કરો છો. Used as a source of finance usually for acquiring low cost assets. નાની નાની assets જે હોય છે such as automobiles છે, office equipment છે, જે તમે યુઝ કરી શકો. લીઝિંગ સ્પેશિયલાઇઝ કંપનીઝ હોય છે ફાઇનાન્સ, જે તમને ઇવન ભાડું ચૂકવવા માટે હેલ્પ કરે છે, પણ એની એડિશનલ ઇન્ટરેસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારે ચૂકવવી પડે છે. મેન્ટેનન્સ કોણ કરે એસેટ્સ નું? મેન્ટેનન્સ એટલે શું? કોઈ પણ પ્રકારનો વેર એન્ડ ટેર આવતો હોય, કોઈ પણ પ્રકારનો બ્રેકેજ આવતો હોય તો એ દેખરેખ કોણ કરશે? લેસી ઇન ધ કેસ ઓફ ફાઇનાન્શિયલ અપકીપ. સામાન્ય રૂપે લેસી જોશે. હાયર પરચેઝિંગમાં ઇટ ઇઝ હાયર રિસ્પોન્સિબિલિટી ટુ એન્શ્યોર ધ મેન્ટેનન્સ ઓફ એસેટ બ્રોટ. જે પણ એસેટ કિંમત ખરીદવામાં આવે તો એ એની જવાબદારી બને છે. જે પણ વ્યક્તિ એકવાર એને આપી દે છે પછી એની જવાબદારીથી મુક્ત થઈ રહે છે. પણ હા, ઇન કેસ આઈડેન્ટિટી ઓફ ધ ગુડ્સમાં લખેલું હોય, હાયર પરચેસ અગ્રીમેન્ટમાં આઈડેન્ટિટી ઓફ ધ ગુડ્સમાં લખેલું હોય, જે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોયા, આઈડેન્ટિટી ઓફ ધ ગુડ્સમાં લખેલું હોય કે આ ડેમેજની સાથે અમે ગુડ્સ આપીએ છીએ, તો પછી ડેફિનેટલી પાછળના વ્યક્તિની રિસ્પોન્સિબિલિટી બને છે. ઇટ ઇઝ ધ હાયર રિસ્પોન્સિબિલિટી ટુ એન્શ્યોર ધ મેન્ટેનન્સ ઓફ ધ એસેટ બોક. નેચર ઓફ ધ એસેટ શું છે? એસેટ એઝ અ ફિક્સ્ડ એસેટ ઓફ ધ લેસર. જે પણ લેસરની એસેટ હોય એ તરીકે ટ્રીટ કરવામાં આવે. શોઝ ધી એસેટ આઇધર એઝ અ સ્ટોક ઇન ટ્રેડ કરવામાં આવે છે, ઓર એઝ રિસીવેબલ્સ. ઇટ ઇઝ નોટ શોડ એઝ પરફેક્ટ એસેટ્સ, બટ ખાલી એ સ્ટોક ઇન ટ્રેડ ઓર રિસીવેબલ્સ કહેવામાં આવે. ડાઉન પેમેન્ટ, નો ડાઉન પેમેન્ટ રિક્વાયર્ડ. લીઝિંગમાં ખાસ કરીને કોઈ તમારે ડાઉન પેમેન્ટ દેવાની જરૂર પડતી નથી, એ તો રેન્ટલથી જ ચાલુ થઈ જાય છે, એટલે ડાઉન પેમેન્ટ વધારે કિંમતી કહેવાય છે. હાયર પરચેઝિંગમાં ડેફિનેટલી હાયર પરચેઝિંગ નો કોન્ટ્રાક્ટ સ્ટાર્ટ જ તે આપણે લખી શકાય. ઇટ ઇઝ રિક્વાયર્ડ એન્ડ કમ્પલસરી એન્ડ ઇટ સ્ટાર્ટ વિથ ડાઉન પેમેન્ટ. ડાઉન પેમેન્ટ હોય તો જ આપણે કહી શકાય હાયર પરચેસિંગ અગ્રીમેન્ટ સ્ટાર્ટ થાય છે. રાઈટ. સો આઈ થિંક ધીસ મેની ટોપિક્સ વુડ બી સફિશિયન્ટ. તમે તમારી નોટ્સની અંદર સ્ક્રીનશોટ લઈને તમે તમારી નોટ્સ લખતા હશો, હું માનું છું, કેમ કે એક્ઝામિનેશન્સ ગ્રેજ્યુઅલી નજીક આવી રહ્યા છે. હું તમને રિપીટેડલી કહેતો આવ્યો છું કે ધ યુનિવર્સિટી ઇઝ વેરી શ્યોર of taking examination either on the basis of online videos or of the present conditions. So I think nothing should hinder your progress. So that's all for today. Thank you very much. Have a nice day.